કેમ છો ફેમિલી? મજામાં? તો હું પણ મજામાં છું. અને આ તો સુવિચાર કે આપણે જન્મ લઈએ ને ત્યારથી જ મૃત્યુ તેનો હક નોંધાવી દે છે. આજે સુવિચાર આવો કેમ કીધો એનું કારણ કે આજે આમ હજી મન ઉદાસ જેવું છે. એનું કારણ છે કે મારા મોટા બેન છે ને તેની દેરાણી અમદાવાદ રહે છે. તેના દેરને કાકા બાપાના ભાઈઓ છે એમના મારા બેનના દેરાણી છે ને એ એક્સપાયર થઈ ગયા છે. કાલે રાતે એવો સમાચાર આવ્યો હતો. મારા બેનને બધા અમદાવાદ ગયા છે અને હજી હોસ્પિટલ લઈ ગયા હતા, પણ હજી કંઈ એમને કહે છે કે ત્યાંથી હજી આપ્યા નથી એમને, કે પોસ્ટમોર્ટમ કરવાનું હતું અને કરી વાળું પણ હજી એમને આપ્યા નથી એવું બધું કહેતા હતા. અમે કીધું કે અમે આવી, તો કે અત્યારે નથી આવવું, પછી આવજો, કે પછી જવાનું કીધું છે. અત્યારે કે વરસાદ છે અને છોકરા ઘરે એકલા હોય, અને આમે અત્યારે કે ના પાડી છે હજી. તો કેમ કે કાલના મારા બેન નહીં ગયા છે અને હજી એમને આપ્યા નથી એના દેરાણીને જે મૃત્યુ પામ્યા છે. ભગવાન એની આત્માને શાંતિ આપે. અને શી ખબર હું એમને થયું કાંઈ શું કેવું, પણ એ સપનાબેન, એમનું નામ સપનાબેન છે, એ બહુ જ સારા હતા. મારે એની યારે એક જ વખત મુલાકાત થઈ હતી. હા, આમ તો એક જ વખત એમના ઘરે હું ગઈ હતી અમે ફેમિલી, પણ એમનો સ્વભાવ બહુ સારો અને આમે સારા હતા. અને નથી કહેતા હારાની અહીંયા જરૂર છે, ત્યાં ઉપર પણ જરૂર છે. એટલે કાલની વાત એની સાંભળીને કાલ તો મગજમાં એ જ બધું આવે છે, બસ એનું જ દ્રશ્ય નજરમાં આવે. એટલે કાલનું આમ સારું નથી લાગતું, બસ એની જ વાતો ને એના જ વિચારો આવતા હતા. નથી કહેતા જન્મ હે એનું મૃત્યુ તો આવશ્યક છે જ. જેને જન્મ લેવાનો એને એક વાર તો જવાનું જ છે. પણ દુઃખ એ વાતનું થાય કે એની લગભગ 2-2.5 વર્ષની છોકરી છે અને પાછા એ પ્રેગ્નેન્ટ પણ હતા, એટલે થોડુંક એવું દુઃખ તો થાય. જો ફેમિલી, આ તો કસ્ટમર આવી ગયા છે આઈબ્રો કરાવવા. એમની પરમિશન નથી એટલે એમનો ફેસ નથી લેતી. તો હાલો હવે આપણે આપણું વર્ક ચાલુ કરી દેવી. ત્યાં શું પતવા કર્યા? ભૂત બનીને આવી છો? તને દેખાય છે એમાં કઈ કોથળી? હા 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 હા, પપ્પાનો રેનકોટ પહેરો એમ? તને લઈ દેવો આવો રેનકોટ? આવો લેવો છે ને? આ અમારા મોહિતભાઈ, અમારા દેર છે, અમારા નાના દેર, અમારા હંદેથી. હા, અમારા હંદે નાના દેર મારા હોસ્ટેલમાં ભણે છે. 9મું ભણો છો ને? શનિ રવિ રજા છે એટલે ઘરે આવે છે. હે? દર વખતે એકલા આવો? તમને આજ ખબર પડી? ના, મને એટલે ક્યાં ભણો છો? માલાબડા ગઢેથી ઓળખ્યા ત્યાંથી એકલા આવો ને એકલા જાઓ? હા, રસા રોડ. તો સારું લ્યો, મોટા થઈ ગયા છો કા? 90 કિલોમીટર. 90 કિલોમીટર ત્યાંથી એકલા આવો બસમાંથી? થરું બસ? ગાડીમાં ગમે નહીં, વાહન જે મળી. ઠીક, તો સારું લ્યો, સારું ભણજો હો. પણ પાછો આ લોકમાં લઈ લીધો. આ બ્લોગમાં તમને જો આ ચાલુ જ છે બ્લોગ, જો આ બ્લોગ ચાલુ જ છે. તમે જોશો બ્લોગ અમારા? હા, ત્યાં હોસ્ટેલમાં ત્યાં થોડો ફોન હોય, ઘરે આવીને જોયો છે. ત્યાં હોત. હા, તે તમને ક્યાં હોસ્ટેલમાં તમારા પાપા? ત્યાં કોણ જોવે? હા, ત્યાં ક્યાં જોવો છો તમે? ઈ જ કયો, કોના ફોનમાં? સાહેબના ફોનમાં? સના મને રાખતા નથી ને ફોન? પેલા રાખતો હતો ત્યારે. ઠીક, ત્યાં તો ન લઈ જવા દે ફોન કા? ઠીક, સારું ભણજો.
અને તમારા મમ્મી પપ્પાના નામ રોશન કરજો. સારું ત્યાં વીએ ગયા છે. જો સારા થઈ ગયા હો કામ એને લે હા કાંઈ ખાઈ ખાઈને કે જાડિયા થઈ ગયા. આ બે કાકો ભત્રી જવો. હા મારા મોહિત કાકા ના મારા માનવભાઈ અખ્યાન જોવા જાવ. અમારે માનવ ન ગમે અખ્યાન જોવા જવું. હમણાં કહેતા સુઈ જવું કાંઈ નથી જવું જોવા. મોહિતભાઈ આવ્યા તો કે હાલો અથવારો થાય બે જઈશ. કાકા પછી ફોટો પાડી લઈ કાકા પછી થમલે બને નકાય. માનો વેલા હાર આવતો રે જો 12-1 વાગે ઠેર. ના ના એટલું બધું મોડું ન કરતો. વેલા હાર આવતો રેજે. હા વેલા હાર 1 નો વગાડતો. હું તને સોરી કહું. હા કા હું તને સોરી કહું. હા સોરી. તો તમે સોરી કા કીધું? મેં બપોરે આમ આમ કર્યું ને એ કઈ મને મારી આમ આમાં મારી. એમાં રિહાણી હતી બપોરની. હું મારા પપ્પાને કીટા થઈ જાઉં. કીટા થઈ ગઈ તમારી. ઓહો તો મારી લીધું એ મને એમાં મારી લીધું કા. કેટલી કેક હિસાબ આવી દે. તારો હાથ બળવા મળશે મમ્મી. એને નહીં કાંઈ થાય. હજી 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 તારું કામ નહીં. તું મને સોરી કર. હમણાં ખાધું નહીં હે? તારી હાટું લાવ્યો. આ તું શું કર્યા નોંધાવે. મારું નામ દે. જો ચાલો ખાવા સર એવું કઈ ન હોય જુવારા વાવવા પડે. ઓ આવક મારા બેન તે બેન તે કઈ જુવારા કઈ વાવ્યા ને. તું ક્યાં વરત રહેશ? પોર ક્યાં રહેતી? અમાર ભૂમિને તેવું ખાઈને વરત રહેવાનું કા ભૂમિ. પણ આજ તો કઈ ખાધું જ નતું કા. હવારમાં સાદું દહીં નથી પીધા. નહીં વરત રે હોય એન બિસ્કિટ ખવાય નો ખવાય. છોડ્યું બધું ખવાય પછી વરસ રવાય. બધું પેલા ધરાઈને ખાઈને આવે પછી વરત રહી જાય હા બધું ખાઈ લે. આમ શું કરે ખાય પછી એમ કે હું આજ વરત રહીશું. પેટ ફૂલ થઈ જાય પછી એમ કહે વાત વરત રહી ગયું હા એમ ખવાય. હું ભૂમિ નાની હતી ને તો હું આમ જો મુલાકાત રહેતી ને ભૂમિ ગોરમાના વરત મુલાકાત રહું ને. ખાય પછી મોળાકાત રહી. ના આમ જો 5 વર્ષ લગી મીઠું વાળું ખાવાનું 5 દી રહે ને તો સાંજે મીઠું જ નહીં હો ભૂમિ. શાકમાં મીઠું નહીં, રોટલામાં મીઠું. હાવ મોડું ભાવે તને કોઈ દી. હાવ મોડું ખાવાનું. હું કોઈ મીઠું જ નથી નાખતી. હાવ મોડું ખાવાનું અને 5 દી એક ધારા રહેવાનું. આટલું કીધું મીઠું નાખીને મોળાકાત રહી. તમે આવતા જ જો હું નાની હતી ત્યારે. કેટલું બધું મીઠું નાખી આટલું તમને નાખતો હું જો ભૂમિ હું ગોરમાન વરત રહી, પછી ફૂલકાંજી વરત રહી, પછી જયા પાર્વતી વરત રહી, બધાય વરત રહેતી હો. હું સાંઈબાબાના વરત રહેતી, બહુ રહેતી. હવે ભગવાનને એમ કીધું કે તમે બેસી જાઓ તમારા ઘરે મંદિરમાં. ને તમે સાંઈ બાબા ને વરત રહ્યા ને તો સાંઈ બાબા ને પૂજવા જવું પડે. ઘરે આપણે ઘરે નથી સાંઈબાબાની મૂર્તિ કોટડા. અમને પેલા આપણે વખત રહેતા ખબર ત્યારે આપણે સાંઈ બાબા આપણે પૂજ્યો તો તમે પૂજ્યા તો સાંઈ બાબા ને વરત રહેતું ને ત્યાર પછી બધી ઓલા પીપળે ગયા ને સાંઈ બાબા ના આટા ફેરવા ખબર ક્યાં સાંઈબાબાના આટા ફેરવા પીપળે? ને પીપળો ઓલો લીમડો રહ્યો ને તારી વાતમાં કાંઈ ન હોય. સાંઈ બાબા નાટા ઠેરવાની ઓલો પીપળા ઠેરવાની ઓલું આમ કરું. અમાર વખતે મજા આવતી હો ભૂમિ. તમને અત્યારે કોઈ કે રમવા ન જવા દે. હું તને હામા કાંઠે જાઉં તો હું કેટલી વખત તને પૂછું ને એમ કહું હટ આવતી રહેજે ને ક્યાંક જાય ફોન જ નતા. અત્યારની પડદા વખતે ફોન છે ને એટલે ઘૂ ઘૂ કરે ઘરમાં ને ઘરમાં.
અમારા વખતે ફોને નતા ને અમારા વખતે સારું હતું. અત્યારે છે ને સમય બગડી ગયો છે. અમારા વખતે સારું હતું કે અમે આમ અમારે એટલે ઓલો વાવડા રોડ્યો ને ત્યાં કણે રમવા વ્યાજ આવી. પછી આમ જો ઓલે શું કહેવાય વાડીઓમાં બોર ખાવા બોર વીણવા વ્યાજ આવી. આખો દી વેજે મારી ઘરે મા બાપને ખબર ન કે મારી છોડી ક્યાં છે એમ. નાના હતા તે અમારી તમારા વખતે મા બાપુ કે ખબર જ ન હોય કે નાય ન પડે એમ ગમે ત્યાં રમવા વ્યાજ સાંજે ઘરે આવતા રહેવી. અમારી વખતે પેલા છોકરા નિહાળે છે છૂટી થઈ આવે છૂટા થઈને આવે ને એટલે મોઈ દાંડીએ રમવા વેગીએ રમવા ખબૂલ રમવા એવી કેટલી પ્રકારની રમત હતી. પણ અત્યારની પડદાને આ ઘરે આવ્યા સીધો માવતરનો ફોન આવી ગયો ને ફોન આવ્યો એટલે નકર તો પેલા તો કેવું રમવાનું હતું. અમે બધી બેનપણીઓ અમે ઢીંગલિયું બનાવીને ઢીંગલે રમી હો ભૂમિ. ઢીંગલિયું બનાવી પછી ગારાના વાસણ બનાવતા એવી રીતે રમી. અને પછી જો ખો રમી આંબોદા રમી આંધળો પટ્ટો રમી અમે એવું બધું લંગડી રમી એવું બધું રમતા. તમને અત્યારે એવું આવડે તમે એવું રમોય નહીં ફોન લઈને બેસી જાઓ. પેલા બહુ મજા આવતી એવું રમવા. તનું ઘરે ભાગ ખાતા ખાતા વાતો કરવી. અને અમે કેટલી બધી બેનપણી બધી ભેગી થઈ રમી. ત્યારે ફોનની ખબર નથી પડતી. હું ભૂમિ જેવડી હતી ને ત્યારે નોકિયા ફોન નતો બોલો હશે કોકની પાસે અમારા ઘરે નતો ત્યારે. સારું ફેમિલી તો આજનો વ્લોગ આ જ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય ગુડ નાઇટ.